ગુડ મોર્નિંગ. થોડા સમય પહેલાં આપણે આપણી સમાજના દરેક ગ્રુપમાં પોલ મૂકીને માહિતી લીધી હતી કે આપણે વસ્તી ગણતરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. તે બાબતે દરેક ગ્રુપ મેમ્બરો દ્વારા પોઝિટિવ રિવ્યૂ આપવામાં આવ્યો હતો કે ના, આપણે સમાજની વસ્તી ગણતરી કરવી જોઈએ. પહેલાં તો વસ્તી ગણતરીનો વિચાર ક્યાંથી આવ્યો? વસ્તી ગણતરીના વિચારમાં સૌથી પહેલાં તો ભાવનગર લોહાણા સમાજ દ્વારા પોતાના સમાજની ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તેના પછી અમારે થોડીક આપણા સમાજની માહિતી જોઈતી હતી, એટલે અમે આપણી સમાજમાં જે પાઠચારણ શ્રી જે ચોપડા વહીવંચા નિભાવતા હોય છે તેમનો અમે કોન્ટેક કર્યો હતો. તો તેમના દ્વારા એવી માહિતી મળી કે જો તમારે એક ચોપડો જોઈતો હોય તો અમને 2 લાખ રૂપિયા આપવા પડે ચોપડા દીઠ. એવા જો એક પેઢીના જોઈએ તો લગભગ 8, 10 કે 12થી વધુ ચોપડા થઈ જાય. એટલા માટે થઈને અમને વિચાર આવ્યો કે ચાલો જ્યારે આપણે જરૂર પડશે ત્યારે એમના જોડેથી માહિતી પણ કામમાં આવવાની નથી, માટે આપણું જ કંઈક કરવું જોઈએ. તેના સિવાય મેં બીજા મિત્રો જે બીજી સમાજના છે તેમને પૂછ્યું, તો જેમ કે પાટીદાર સમાજ દ્વારા તો એમને પણ પોતાના ચોપડા પોતાની જાતે જ નિભાવવામાં આવે છે. તો આપણે પણ શરૂઆત કરીએ. અમે પણ પહેલાં વિચાર્યું કે ચાલો આપણા ચોપડા બનાવીએ, પણ ચોપડામાં એવું થતું હતું કે જ્યારે પણ આપણે ડેટાની જરૂર પડે ત્યારે હાર્ડ કોપીમાંથી ડેટા કાઢવો ઘણો અઘરો પડે એવું છે. તેના માટે થઈને અમે એવું વિચાર્યું કે ચાલો કંઈક ડિજિટલી સેટ થાય એવું કંઈક કરીએ. અને ડિજિટલ બાબતે આપણે ઘણી બધી પ્રગતિ કરી છે વસ્તી ગણતરી બાબતમાં, અને થોડા જ સમયમાં આપણે તેનો ડેમો પણ મૂકવાનો છે. આપણે સૌએ સહિયારા પ્રયત્નોથી અને સમાજના વિકાસ મળે, સમાજને વિકાસ મળે એ માટે થઈને વસ્તી ગણતરી આપણી સમાજની આપણે પૂરી કરવી છે. તો સૌ સાથે મળી અને વસ્તી ગણતરીનું કામ આગળ ચલાવીએ. આભાર.